છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ રામનગર અને આલી ખેરવા ગામને જોડતા રસ્તાની બિસ્માર હાલત અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો, જેની તાત્કાલિક અસર જોવા મળી. સંખેડા પંચાયત માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી રસ્તો તોડી નવો બનાવી દેવાનો આદેશ આપ્યો છે. અગાઉ આ રસ્તાના બાંધકામમાં થયેલી ગેરરીતિના કારણે અહીં ખાડા પડી ગયા હતા, કપચી બહાર નીકળવા લાગી હતી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો. જીએસટીવીએ ત્યારબાદ જ્યારે લોકોનો અવાજ ઉઠાવ્યો, અહેવાલ પ્રસારિત કર્યો, જેને લઈ અને તંત્રે તાત્કાલિક પગલાં ભરવા પડ્યા છે. ગોપાલ ટોકીસથી રાજખેરવા જતો જે મેન માર્ગ એન્ડ મકાનનો જે રોડ આવેલો છે એ રોડની કામગીરી 1 વર્ષ પહેલાં માર્ગ એન્ડ મકાન દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ તૂટી જવાથી જીએસટીવી દ્વારા રજૂઆત કરતાં આ રોડનું કામ તાત્કાલિક હાથ પર લેવામાં આવેલ છે, જેનું કામ આજે રોડ તોડીને ફરીથી રોડ બનાવવાનું કામ હાથ પર લીધેલ છે. એટલે જીએસટીવીનો પણ આ તકે આભાર માનીએ છીએ.